બ્રહ્મા વિષ્ણુ મહેશનું અહીંયા મંદિર છે અને ગુજરાતમાં પહેલા નંબરનું આ મંદિર છે બ્રહ્મા વિષ્ણુ મહેશનું. આવેલું છે તે રજવાડી રીતે કરવામાં આવેલું છે. પાસે પહોંચી ગયા છીએ અને હેલો મિત્રો, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફરીથી અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક મિત્રો. આજે આપણે આવ્યા છીએ જે પાછળ દ્વાર દેખાય છે ત્યાં ઉપર લખેલું છે દ્વાર એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશનું અહીંયા મંદિર છે અને ગુજરાતમાં પહેલા નંબરનું આ મંદિર છે બ્રહ્મા વિષ્ણુ મહેશનું. અને મિત્રો આ મંદિર આવેલું છે તે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલું છે અને રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર છે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો આ છે હાઈવે, આ અમદાવાદથી રાજકોટ હાઈવે છે અને એની નજીક જ છે આ હાઈવેની બાજુમાં જ તે આ મંદિર છે અને લીંબડીથી માત્ર 6 કિલોમીટર થાય છે. તો ચાલો મિત્રો, અત્યારે આપણે જઈએ અંદર ભગવાનના દર્શન કરવા માટે, બ્રહ્મા વિષ્ણુ મહેશના દર્શન કરવા માટે. તો આ તમે દરવાજો જોઈ રહ્યા છો, ત્યાંથી આપણે અંદર જવાનું છે દર્શન કરવા માટે. અને અંદર આપણે જોઈએ કે અંદર મંદિરની અંદર આપણે વિડીયો લેવા દે તો આપણે તમને દર્શન કરાવીશું. નકર તમને બહારથી અંદર તમને જે મંદિરનો વ્યૂ છે એ તમને વિડીયોની અંદર તમને બતાવીશું. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા. તમને દરવાજો જોવા મળશે, જે મોટા મોટા બે બાજુ દરવાજા મૂકેલા છે અને જે બાંધકામ કરવામાં આવેલું છે તે રજવાડી બાંધકામ કરવામાં આવેલું છે. મિત્રો અત્યારે તમે નિહાળી શકો છો જે બાંધકામ છે, તમને બેક સાઈડનો કેમેરો કરીને તમને બતાવી દઉં છું. મિત્રો દરવાજાની બંને બાજુ આવી રીતે રજવાડી કોતરણી કામ કરીને આ રીતના હાથી પણ મૂકવામાં આવેલા છે. તમે અત્યારે નિહાળી શકો છો મિત્રો, અત્યારે જોઈ રહ્યા છો તમે. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ અને અત્યારે તમે જોઈ રહ્યા છો ત્યાં દરવાજો છે, અહીંયાથી આપણે અંદર આવ્યા અને આ બાજુ તમે અત્યારે જોઈ શકો છો આ છે સ્ટોર છે. ત્યાં અત્યારે સવારનો ટાઈમ છે એટલા માટે ત્યાં બંધ છે અત્યારે સ્ટોર. અને આ બાજુ પણ સ્ટોર છે જ્યાં તમે નાસ્તો, બુક ગમે તે તમે અહીંયા તમે ખરીદી શકો છો. ચાલો મિત્રો અત્યારે આપણે જઈશું અહીંથી આપણે અંદર ત્રિમૂર્તિ દર્શન કરવા માટે, એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશના દર્શન કરવા માટે. પણ દાદા જ્યાં બેઠા છે સિક્યોરિટી, એમને પૂછીએ કદાચ આપણને અંદર જવા દે, પરમિશન હોય તો આપણે અંદર અત્યારે તમને લઈ જઈશું. અત્યારે તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો અંદર આવો છો તો પહેલાં તો સ્ટાર્ટની અંદર જ તમને આ રીતના તમને ઓમ જોવા મળશે, જે મોટા અક્ષરમાં લખેલું છે ત્યાં ઓમ લખેલું છે ત્યાં તમે અત્યારે જોઈ શકો છો મિત્રો. અને સામે છે ત્રિમૂર્તિ મંદિર, એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશનું મંદિર. આપણે જોઈએ અહીંથી જઈએ છીએ આપણે અંદર.
તો મિત્રો અત્યારે ફાઇનલી આપણને પરમિશન મળી ગઈ છે, તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ત્રિમૂર્તિના દર્શન કરવા માટે. અને આ રીતનો તમને બહાર વ્યૂ જોવા મળશે, તમે અત્યારે જોઈ શકો છો. અહીંયા પાણીનો કુંડ છે, પણ અત્યારે અંદર પાણી નથી. અને અહીંયા ગાર્ડન છે, તમે ફોટોશૂટ કરી શકો છો. તમે અહીંયા તમે ગમે ત્યારે તમે આવો એટલે તમે અહીંયા ફોટોશૂટ કરી શકો છો. તો આપણે જઈએ છીએ ધીરે ધીરે એ તરફ, આપણે મંદિર તરફ દર્શન કરવા માટે. તો ચાલો. તો મિત્રો અત્યારે અમારી સાથે અમારા ફ્રેન્ડ પણ આવ્યા છે, કિરણભાઈ. કિરણભાઈ, કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. આનંદ આવે છે ને તમને? બહુ આનંદ આવે. અને અહીંયા કેટલી વાર આવ્યા તમે? પહેલી દાણ આવ્યો. પહેલી દાણ અમારા કિરણભાઈ કહે છે પહેલી વખત આવ્યા છે. જોઈએ અંદર આપણે દર્શન કરવા દે. આપણે પરમિશન તો લીધી છે, પણ જોઈએ અંદર આપણે તમને પણ જો અમને દર્શન કરવા દે તો અમે પણ દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું. તો મિત્રો અત્યારે આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ અને નીચે અત્યારે આપણે બૂટ ચંપલ નીચે ઉતારી દઈશું. અહીંથી બૂટ ચંપલ ઉતારીને આપણે જઈશું આગળ આપણે દર્શન કરવા માટે. પણ આ મિત્રો આ છે પાછળનો રસ્તો અને ત્યાં છે આગળથી આપણે જે રસ્તો છે ત્યાંથી જવા માટેનો ત્યાં છે. પણ અત્યારે મિત્રો આપણે ટાઈમ નથી એટલા માટે આપણે શોર્ટકટ અત્યારે આવ્યા છીએ. અને અત્યારે તમે જોઈ શકો છો મિત્રો જે બાંધકામ કરવામાં આવેલું છે તે રજવાડી કરવામાં આવેલું છે, કોતરણી કામ કરીને કરવામાં આવેલું છે. તમે અત્યારે નિહાળી શકો છો મિત્રો. ચાલો અત્યારે આપણે જઈશું અહીંથી આપણે દર્શન કરવા માટે. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહીજો. તો મિત્રો મંદિરની અંદર પરમિશન નથી એટલા માટે આપણે અંદરથી તમને દર્શન ન કરાવી શક્યા. તો મિત્રો વિડીયોની અંદર તમને બહારનો જે વ્યૂ છે એ તમને વિડીયોની અંદર તમને બતાવીશું. તો મિત્રો તમને જે મંદિરનો તમને વ્યૂ આખો બતાવ્યો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. અને આ મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો. અને આ મિત્રો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.